અમદાવાદમાં આવેલા મહાલક્ષ્મી મંદિરમાં લોકોની ભીડ જામી છે। ધનતેરસના અવસરે માં લક્ષ્મીના દર્શનનો અનેરો મહિમા છે, ત્યારે ભક્તો પણ મોટી સંખ્યામાં દર્શન કરવા ઉમટ્યા। એલિસ બ્રિજ પાસે આવેલા 100થી વધુ વર્ષ જૂના મંદિરમાં અસંખ્ય લોકોની ભીડ જોવા મળી। ઉલ્લેખનીય છે કે ધનતેરસના દિવસે ઘરે પૂજા કર્યા બાદ લક્ષ્મી માતાના મંદિરના દર્શન કરવાનો મહિમા છે। લોકોમાં માં લક્ષ્મીના દર્શનાર્થે દર્શન કરવાની અને તેમની પૂજા અર્ચના કરવાની પણ ખાસ મહિમા છે। વાઇબ્રેટ સારું રહે છે કે દર્શન કરીએ તો એમ લાગે છે કે ના દર્શન થયા સાક્ષાત માતાજીના। ધનની તો આપણે પૂજા કરીને આવીએ એટલે દર્શન કરવા આવીએ છીએ। અમે 15 વર્ષથી અહીંયા હર દિવાળીએ દર્શન કરવા આવીએ છીએ અને માતાજીનો સાક્ષાત સ્વરૂપ છે એટલે એમનું દર્શન કરીને આપણને બધાને બહુ આનંદ થાય છે અને મનની શાંતિ મળે છે। ખૂબ સરસ અનુભવ થાય છે કારણ કે વર્ષો જૂનું મંદિર છે માનું અને લગભગ હું દર શુક્રવારે આવું છું માતાજીના દર્શન કરવા માટે, પણ ખૂબ સરસ અનુભૂતિ થાય છે માના દર્શન કરીને। અવસર ધનતેરસનો હોય, દિવાળીનો હોય કે નવા વર્ષનો હોય, મહાલક્ષ્મી મંદિરમાં અસંખ્ય લોકો છે મહાલક્ષ્મીને શીશ ઝુકાવે છે અને મનોકામના માંગે છે કે આવનારું વર્ષ તેમની માટે કલ્યાણકારી રહે। અત્યારે હું અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલા મહાલક્ષ્મી મંદિરમાં છું અને અહીં મહાલક્ષ્મી મંદિરનું જે સ્વરૂપ છે તેને જોવા માટે અસંખ્ય સંખ્યામાં આપ જોઈ શકો છો કે અહીં લોકો જોવા મળી રહ્યા છે। ટ્રસ્ટીજી, મને જણાવશો કે જે પ્રકારે અહીં મહાત્મય છે મહાલક્ષ્મીનું, ધનતેરસનો અવસર હોય, નવા વર્ષનો અવસર હોય, ચોક્કસ અહીં લોકો દર્શન કરતા હોય છે, તેની પાછળનું કારણ શું છે? કેવી રીતે લોકોની મનોકામના છે એ પૂર્ણ થાય છે? હવે ધનતેરસ એટલે ધનની પૂજા, લક્ષ્મીની પૂજા, ધન્વંતરી ભગવાનની પૂજા અને કુબેર ભંડારીની પૂજા। અને આ દિવસે એવું કહેવાય છે કે જે શ્રીયંત્ર છે તે શ્રીયંત્રની પણ પૂજા થાય છે। તેની પૂજા કરીને અને એને સિદ્ધ કરવામાં આવે છે। લોકો પોતાનું જો યંત્ર હોય જો અહીંયા આપી દે છે તો એની પૂજા કરીને એમને પાછું આપવામાં આવે છે અને અમારી પાસે પણ લોકો લે છે તો એમને પણ અમે આપીએ છીએ। માતાજીના જે વિષ્ણુપ્રિયા સ્વરૂપ છે તેના દર્શન કરવા માટે લોકો છે અહીં ખાસ આવતા હોય છે। દિવાળીનો અવસર હોય, નવા વર્ષનો અવસર હોય, અહીં માતાજીના દર્શન કરીને લોકો છે પોતાની મનોકામના માંગતા હોય છે। કેમેરા પર્સન શૈનિક મહેતા સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। દાહોદ એપીએમસીની ચૂંટણીના પરિણામ ભાજપ પ્રેરિત પેનલના 11 સભ્યોનો વિજય થયો છે। કોંગ્રેસ પ્રેરિત પેનલ 2 સભ્યોનો વિજય અને 1 અપક્ષનો વિજય થયો છે। ખેડૂત વિભાગમાં ગરબાડાના એમએલએનો પરાજય થયો છે। દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો ભવ્ય વિજય થયો છે। દાહોદના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય વજયસિંહ પણદાનો પણ વિજય થયો છે। વેપારી વિભાગમાં અપક્ષ ઉમેદવાર કમલેશ રાઠી 99 મત સાથે પ્રથમ ક્રમાંકે રહ્યા। ખેડૂત વિભાગની 10માંથી 8 બેઠકો ભાજપને અને 2 કોંગ્રેસને મળી છે, તો વેપારીની 4માંથી 3 બેઠક ભાજપને અને 1 અપક્ષને ફાળે આવી છે। અમદાવાદના નારોલમાં સાસુએ કરી જમાઈની હત્યા। અસ્ત્રાથી જમાઈએ હુમલો કરવા જતા સાસુએ માથામાં ઈંટ મારી, જમાઈને માથામાં ઈંટ વાગતા સારવાર દરમિયાન મૃત્યુ થઈ ગયું। ઘર કંકાસથી કંટાળી પત્ની પોતાના પિયરમાં ગઈ હતી। પતિ પત્નીને પરત લઈ જવા માટે આવ્યો હતો। મૃતક જે દરમિયાન સાસુ અને જમાઈ વચ્ચે માથાકૂટ થઈ ગઈ। પુત્રીએ માતા વિરુદ્ધ નોંધાવી હત્યાની ફરિયાદ। નારોલ પોલીસે આરોપી સાસુની ધરપકડ કરી। આ બેનના જમાઈ અને એમના દીકરી વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા અને આજ સવારે પણ ઝઘડો ખૂબ મોટો થયો હતો અને એને કારણે આક્રોશમાં આવીને એમણે હત્યા નિપજાવી હોવાનું પોલીસના ધ્યાનમાં આવેલ છે। અમદાવાદમાં 12 વર્ષની સગીરા પર નરાધમે આચર્યું દુષ્કર્મ। વટવા વિસ્તારમાં રહેતી ધોરણ 6માં અભ્યાસ કરતી સગીરાને સ્કૂલે ભણવા જતા સમયે રસ્તામાં રોકી 100 રૂપિયા આપી ફરવા જવાની લાલચ આપી હતી, જે બાદ નરાધમે પોતાની ઓરડીમાં લઈ જઈ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। ઘટનાની પરિવારને જાણ થતાં વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ, જે બાદ વટવા પોલીસે પોક્સો હેઠળ ગુનો દાખલ કરી ફરાર આરોપી ફૂલ ઉર્ફે પ્રિન્સ ઠાકુર વતન પહોંચે તે પહેલા જ ઉત્તર પ્રદેશથી પકડી લીધો। એક સ્કૂલે જતી સગીર વયની બાળા સાથે એક આરોપીએ તેને સ્કૂલે જતી રોકી પૈસાની લાલચ આપી અને હું તને ગાર્ડનમાં ફરવા લઈ જઈશ એવી